હેલો. આજે હું વાત કરીશ સ્લીપ વિશે. સ્લીપ એ હેલ્ધી લાઇફસ્ટાઇલનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે તમે પૂરતી ઊંઘ લો છો, એટલે કે 7 થી 8 કલાકની ઊંઘ લો છો, ત્યારે તમારા બોડીમાં પૂરેપૂરી રિકવરી આવે છે, એનર્જી લેવલ ખૂબ જ વધે છે, ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, એસિડિટી, ગેસ કે ઇન્ડાઇજેશન જેવા રોગોથી તમે બચી શકો છો અને બીજા દિવસની શરૂઆત ખૂબ જ એનર્જેટિક વેમાં કરી શકો છો. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે પણ તમે ઉજાગરો કરો છો યા તો અપૂરતી ઊંઘ લો છો, તો બીજા દિવસે એકદમ જ ચીડચીડુંપન ફીલ થાય છે, યા તો પછી ખૂબ જ ભૂખ લાગે છે, કારણ કે હંગર હોર્મોન્સ એક્ટિવેટ થઈ જતા હોય છે. આથી ઓવર ઇટિંગ થવાના ચાન્સીસ રહે છે અને વેઇટ ગેઇન થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. તો 7 થી 8 કલાકની ઊંઘ એ ખૂબ જ જરૂરી છે અને એમાં પણ રાત્રે 11 વાગ્યા પહેલાં સૂઈ જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રાત્રે 11 થી 1ની વચ્ચે આપણા બોડીમાં પોઝિટિવ હોર્મોન્સ સેક્રેટ થતા હોય છે અને એ પણ જ્યારે આપણે ડીપ સ્લીપમાં હોઈએ તો જ આ હોર્મોન્સ સેક્રેટ થાય છે. જે લોકોને લેટ નાઇટ સુધી જાગવાની આદત છે, તેમના બોડીમાં પોઝિટિવ હોર્મોન્સ સેક્રેટ થતા નથી. આથી નેગેટિવ હોર્મોન્સનું પ્રમાણ વધી જતું હોય છે અને આથી તેમના બોડીમાં નેગેટિવ ચેન્જીસ આવતા હોય છે, જેવા કે વેઇટ ગેઇન કે પછી કોઈ પણ ડિસીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આથી 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો, 11 વાગ્યા પહેલાં સૂઈ જાઓ અને વહેલા ઉઠો અને તમારી જાતને હેલ્ધી બનાવો.